જગતના મોઢે વાતું ન કરાય. જગત કોઈ પણ વાતું કરે, જગતના મોઢે ગાણું બંધાય નહીં. વાતું વીગ તાળ્યું કે જેડા જેડા માન્યું કે હેડી હેડી વાતું. બાપ દીકરો બે ઘોડો લઈને નીકળે ને છોકરો ઘોડામાંથી બેઠો હતો અને બાપ દોરીને હાલ્યો જતો હતો. એટલે ગામ હોપટ નીકળે એટલે ગામમાં તો રીધી સીધી બેઠી જ હોય ભાઈ. એટલે બાઈ મળ્યું કહેવા એ કે ભાભો હેઠો હાલ્યો જાય છે અને છોકરાને કે ઘોડામાંથી બેહાર્યો છે કે આને કે નહીં શરમ થતી હોય. એટલે હામાં ગામ ગયા એટલે છોકરો હેઠો ઉતરી ગયો અને ભાભાને ઘોડામાં જ બેહાર્યો. બાપા તમે ઘોડામાંથી બેસી જાઓ તો ન્યાય પણ બેઠેલી ભાઈ. ન્યાય મળી વાતું કરવા. એ કે ફૂલ જેવો છોકરો હેઠો હાલ્યો જાય છે ને ગરડો આખો ઘોડામાંથી બેઠો કે આને કાંઈ નહીં શરમ થતી હોય. આમ ત્રીજું ગામ આવ્યું. ત્રીજું ગામ આવ્યું એટલે બે બાપ દીકરો બે ઘોડામાંથી બેસી ગયા. બે ઘોડામાંથી બેસી ગયા ને એટલે ત્યાં મળી વાતું કરવા ત્રીજા ગામમાં. એ કે આને સહ શરમ જેવો સાંટો કે બે ઘોડામાંથી બેસી ગયા. ઘોડાને શું કાંઈ જીવ નહીં હોય. એટલે ચોથું ગામ આવ્યું એટલે બાપ દીકરો બે હેઠા ઉતરી ગયા ને ઘોડો છોકરા દોરીને ગામ હોપટ નીકળ્યા. એટલે ન્યાય પછી બાઈઓ બેઠી હતી સીધી સીધી બાઈ બધે હોય ભાઈ હોય ન્યાય મળ્યું વાતો કરવા. એ ક્યાં બાપ દીકરો બે હેઠા હાલ્યા જાય છે ને ઘોડો હારે છે, ઘોડાને દોરે છે. ઘોડામાંથી ન બેસી જાય, ઘોડું શું કામનું. એટલે જગતને મોઢે ગણના ન બધાય, જગતને ન પુગાય. આપણે શું કરવું છે એ આપણે વિચારવાનું. જય ઠાકર.